હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ઢોસા. તો એના માટે મેં એક આવી વાડકી સેટ કરી દીધેલી છે. તો મેં 3 વાડકી ચોખા અને 1 વાડકી અડદની દાળ લીધેલી છે અને સાથે લીધેલી છે અડધી ચમચી જેવી મેથીના દાણા. તમે બાસમતી છોડીને કોઈ પણ ચોખા લઈ શકો છો. મેં અહીંયા ખીચડીના ચોખા લીધેલા છે. બાસમતી ચોખા લેશો તો એનું રિઝલ્ટ સરસ નહીં આવે અને તમારા ઢોસા બરોબર નહીં ઉતરે. તો આ રીતનું માપ તમે લેજો તો તમારા ઢોસા સરસ ઉતરશે. અને એને આ ત્રણેય વસ્તુને આપણે રાતે પલાળી રહીશું અને બીજે દિવસે આપણે સવારમાં એને પી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે ઢોસા ઉતારવાનું ચાલુ કરીશું. એના માટે તવાનું ટેમ્પરેચર આપણે કરી લેવાનું છે લો. ધીમે ધીમે આપણે ફેલાવતા જઈશું. હવે ગેસને ફૂલ કરી દઈશું. ઉપરથી આપણે બટર એડ કરીશું. તમે તેલ પણ નાખી શકો છો, પણ બટરથી સરસ એવો ટેસ્ટ આવે છે. બધી બાજુ સરખું ચોપડી દેવાનું બટર. ઉપરથી આપણે ગન પાવડર નાખીશું. એ ગન પાવડર મેં ઘરે જ બનાવેલો છે. ઉખાડવાની ઉતાવળ કરવાની નથી ફ્રેન્ડ્સ. એની જાતે જ જેમ જેમ થશે એમ એમ ઉખડશે. તો તમે જોઈ શકો છો આ સાઈડથી એની જાતે જ ઉખડી ગયો છે. આપણે ઉખાડવી પણ નથી પડ્યું. ધીમે ધીમે જેમ જેમ ગરમ થશે એમ એમ એની જાતે ઉખડશે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલો ક્રિસ્પી આપણો ઢોસો તૈયાર થયો છે. તો આ રીતે તમે બનાવજો તો તમારા પણ ઢોસા એકદમ સરસ ઉખડશે. અને જે તમે હોટલમાં ઢોસો ખાવા જાઓ છો એ હવે તમે આ રીતના ઢોસા ઘરે જ બનાવશો. તો મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, તમે પણ જોઈ શકો છો કે 2 ઢોસા રેડી કરી રાખ્યા છે. તો તમે પણ આ રીતના જ કરજો તો તમારા બી ઢોસા સરસ થશે. તો મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.